गुड मॉर्निंग विद्यार्थी मित्रों। धोरण 12 आर्ट्सनी अंदर समाजशास्त्र में આપણે ચેપ્ટર નંબર 4 ની શરૂઆત છેલ્લા લેક્ચરની અંદર કરી છે અને આ ચેપ્ટરનો ટોટલ ગુણભાર છે 10 ગુણ। 10 ગુણનું આ ચેપ્ટરમાંથી પૂછાય છે મિત્રો। આપણે આગળ ચર્ચા કરી ગયા છીએ, હવે નેક્સ્ટ મુદ્દાની આપણે ચર્ચા કરી મિત્રો। તો કે ધોરણ 12 આર્ટ્સ વિષય સમાજશાસ્ત્ર આપણો અને પ્રકરણ નંબર 4 स्त्री सशक्तिकरण अथवा तो महिला सशक्तिकरण। આપણે પ્રસ્તાવના સ્ત્રી સશક્તિકરણનો અર્થ અને એની સંકલ્પના કે લાક્ષણિકતાઓનો આપણે અભ્યાસ કરી ગયા છે। હવે આજે સૌથી મહત્વનો મુદ્દો સ્ત્રી સશક્તિકરણનું મહત્વ, સૌથી મહત્વનો મુદ્દો સ્ત્રી સશક્તિકરણનું મહત્વનો આપણે અભ્યાસ કરવાનો છે। તો કે સ્ત્રી સશક્તિકરણ અથવા તો महिला सशक्तिकरण आ रीते पण प्रश्न पूछाई शके। स्त्री सशक्तिकरण अथवा तो महिला सशक्तिकरणનું महत्व। હવે स्त्री सशक्तिकरणનું महत्व આપણા સમાજ માટે, રાષ્ટ્ર માટે, દેશ માટે અને વિશ્વ માટે મહત્વનું છે, પણ એ સ્ત્રી સશક્તિકરણનું મહત્વ સ્ત્રીઓ માટે સૌથી અગત્યનું છે અને આ સ્ત્રી સશક્તિકરણના મહત્વને 5 महत्वनी बाबतोनी अंदर दर्शाववामां आव्युं छे, विभाजित करवामां आव्युं छे। व्यक्तिगत महत्व, सामाजिक महत्व, शैक्षणिक महत्व, आर्थिक महत्व अने राजकीय महत्व। स्त्री सशक्तिकरण ए पोते पोतानी अंदर एक महत्वनी बाबत छे, पण आ स्त्री सशक्तिकरणनुं महत्व खूब ज रह्युं छे, कारण के एक स्त्री सशक्त थशे तो एनाथी 2 कुटुंब सशक्त थशे। એનું પિયર, એમના માતા પિતા અને બીજા એમના સાસરિયા પક્ષ એટલે કે એમના ઘણીનું, એના જે પતિનું ઘર છે તે। તો સ્ત્રીનું સશક્તિકરણ એ સૌથી અગત્યની બાબત છે, એક વ્યક્તિગત પણ, સામાજિક રીતે પણ, આર્થિક રીતે પણ, રાજકીય રીતે પણ। તો આપણે જોઈએ, દર વખતેની જેમ આ વખતે પણ કહીશ કે પેન્સિલ, નોટબુક્સ, પુસ્તક સાથે રાખજો, જ્યાં અંડરલાઇન કરવાની કરજો અને તમે જે અંડરલાઇન કરો છો, જે વાંચો છો, સાથે પુસ્તક રાખો છો, એની ઇમ્પેક્ટ, એની અસરકારકતા વધુ રહે છે। તમે એમનેમ ખાલી લેક્ચર સાંભળી જાઓ તો એની અસર 40%, પણ લેક્ચરની સાથે સાથે સાંભળતા, જોતા અને પુસ્તકની અંદર નજર ફેરવતા જાઓ તો એની અસર 60%, અને લેક્ચરની અંડરલાઇન કરો, સાથે સાથે વાંચતા જાઓ તો એની અસર 70%, અને લેક્ચર સાંભળી લીધા પછી, સાથે સાથે વાંચન કર્યા પછી, અંડરલાઇન કર્યા પછી, બીજી વખત લેક્ચર પૂરો થઈ જાય પછી બીજી વખત પુસ્તક લઈને વાંચો તો એની અસર 80% સુધી, બીજી વખત વાંચો તો 85%, 3 વખત વાંચો, એક લેક્ચર ચાલે અને લેક્ચરમાં ચલાવેલી વિષય વસ્તુને તમે 3 વખત જ્યારે વાંચન કરો છો ત્યારે એ તમારા માઇન્ડની અંદર, મગજની અંદર પહોંચે છે। મનોવિજ્ઞાન એવું કહે છે કે આપણી મગજની 2 અવસ્થા હોય છે, એક જાગૃત અવસ્થા અને એક સુષુપ્ત અવસ્થા। તો જાગૃત અવસ્થાની અંદર આપણને બહુ યાદ નથી રહેતું, યાદ રહે છે તો શોર્ટ ટાઈમ માટે રહે છે, જ્યારે સુષુપ્ત અવસ્થાની અંદર કોઈ વસ્તુ જાય છે તો તે આપણને લોંગ ટર્મ સુધી યાદ રહે છે। અત્યાર સુધી નાનપણમાં તમારી સાથે બનેલો કોઈ કિસ્સો કે કોઈ ઘટના હોય તે તમને અત્યારે પણ યાદ હશે, તમારા જીવનની અમુક સેકન્ડો, અમુક મિનિટો તમને હજુ સુધી યાદ હશે। કેમ? તો કે તમારા સુષુપ્ત અવસ્થાની અંદર ગઈ છે। પણ જો તમે માત્ર જાગૃત અવસ્થાની અંદર કોઈ વસ્તુ જુઓ છો, આપણે જે અત્યાર સુધીનું જીવન તમે જીવે એ બધું જાગૃત અવસ્થાની અંદર, એમાં અમુક જ ભાગ, અમુક જ સેકન્ડ, અમુક મિનિટ કે અમુક કલાકો સુષુપ્ત અવસ્થાની અંદર હોય, એ તમને લોંગ ટાઈમ સુધી યાદ રહે। અને કોઈ એક વસ્તુનું દૃઢીકરણ એટલે કે વારંવાર એનું વિચારવાનું થાય, જોવાનું થાય, સાંભળવાનું થાય તો એ આપણને લાંબા સમય સુધી યાદ રહે છે। એટલે હું વારંવાર કહું છું કે વાંચન ઉપર વધારે ભાર આપો। મુદ્દાઓ એકવાર ચાલી જાય પછી જુઓ અને પછી એને સતત એનું વાંચન કરતા રહો તો એ તમને લાંબા સમય સુધી યાદ રહેશે, પરીક્ષા સુધી યાદ રહેશે। પરીક્ષાની અંદર તમે કદાચ
વાંચવાનું રહી જાય કે કદાચ બાકી રહી જાય, યાદ ના આવતું હોય, પણ જો તમે આ રીતે તૈયારી કરી હોય તો 5માંથી તમને 2 મુદ્દા યાદ આવે, 3 મુદ્દા યાદ આવે, તો એનો ફાયદો તમને એક્ઝામની અંદર થાય છે. હવે આપણે આગળ વધીએ અને સાથે સાથે નોટ પેન્સિલ રાખજો. ભારતીય સમાજમાં સમાજ જીવનના શૈક્ષણિક, આર્થિક, શૈક્ષણિક, રાજકીય, કાનૂની વગેરે ક્ષેત્રમાં સ્ત્રી સશક્તિકરણનું, મહિલા સશક્તિકરણનું મહત્વ રહ્યું છે. આ પ્રશ્ન મહિલા સશક્તિકરણ તરીકે પણ પૂછાય છે. સ્ત્રી સશક્તિકરણ પૂછાય કે મહિલા સશક્તિકરણ પૂછાય, બંને એક જ છે. હવે સ્ત્રી સશક્તિકરણના મહત્વની અંદર પહેલું મહત્વ આપણે જોઈએ કે વ્યક્તિગત મહત્વ. વિવિધ ક્ષેત્રો દ્વારા વ્યક્તિગત રીતે સ્ત્રીઓમાં જાગૃતિ આવે, પ્રશ્નો અને પડકારોનો સામનો કરી શકે, કુશળતા વિકસાવી શકે, નિર્ણયાત્મક સત્તા પ્રાપ્ત કરી શકે અને સ્ત્રીઓ પોતાનું મૂલ્ય સમજી સામાજિક વિકાસમાં યોગદાન આપી શકે, સ્વમાન અને સમજણ અને સન્માન મેળવી શકે તથા અન્યાયોને ગંભીરતાપૂર્વક દૂર કરવા કાર્યવંત બની શકે તેવા બહુવિધ પાસાના સંદર્ભમાં સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે કે જરૂરી છે. કોઈ પણ સ્ત્રીનો પોતાનો વિકાસ કરવો હોય, પોતાનું ડેવલપિંગ કરવું હોય તો એના માટે એનો વ્યક્તિગત વિકાસ થવો જરૂરી છે. હવે સ્ત્રી હોય કે પુરુષ હોય, આ વ્યક્તિગત મુદ્દાની અંદર હું એવું કહીશ કે સ્ત્રી હોય કે પુરુષ હોય, બંનેને પોતાનો વિકાસ કરવો હોય, પોતાના સમાજનો વિકાસ કરવો હોય તો પહેલાં એનો વ્યક્તિગત વિકાસ થવો ખૂબ જ આવશ્યક છે, ખૂબ જરૂરી છે. હવે પોતાના જીવનની અંદર પોતાના જે મૂલ્યો છે, સામાજિક વિકાસ છે, પોતાનું સ્વમાન છે, એની સમજણ છે, પોતાનું સન્માન છે, એને સમજી શકે અને એને જો કોઈ અન્યાય થાય તો એ ગંભીરતાપૂર્વક એની સામે ન્યાય મેળવવા કાર્યવંત થઈ શકે, એના માટે સ્ત્રીનું વ્યક્તિગત વિકાસ થવો, વ્યક્તિગત એનો સ્ત્રી સશક્તિકરણ થવું ખૂબ જરૂરી છે. વ્યક્તિગત એક સ્ત્રીનું સશક્તિકરણ થશે, એવી રીતે વ્યક્તિગત બીજી સ્ત્રીનું થશે, ત્રીજી સ્ત્રીનું થશે, ચોથી સ્ત્રીનું, એમ સામૂહિક રીતે બધી સ્ત્રીઓનું થશે. તો સ્ત્રી સશક્તિકરણ ખરા અર્થની અંદર ઉદ્ભવે છે અને ખરા અર્થની અંદર સ્ત્રી સશક્તિકરણ થયું એમ કહેવાય. એક જ સ્ત્રીનું સશક્તિકરણ થવું એ સ્ત્રી સશક્તિકરણ નથી, પણ સ્ત્રીઓ અનેક સ્ત્રીઓનું વ્યક્તિગત સશક્તિકરણ થવું એ સ્ત્રી સશક્તિકરણ છે. દરેક સ્ત્રીનું સશક્તિકરણ જરૂરી છે, પણ માત્ર એક સ્ત્રીનું સશક્તિકરણ જરૂરી નથી. અનેક સ્ત્રીઓનું સશક્તિકરણ એક સાથે થવું જોઈએ. કોઈ એક પ્રદેશની અંદર એક સ્ત્રી સંપૂર્ણ રીતે વ્યક્તિગત રીતે ભણી ગણીને આગળ જાય, સત્તા પર આવે, એની પાસે ઓથોરિટી હોય, પાવર હોય, પણ એના સમાજની, એના આજુબાજુની બીજી અન્ય સ્ત્રીઓનું એ પાવર ન હોય, એનું સશક્તિકરણ ન થયું હોય તો એ સમાજની અંદર સ્ત્રી સશક્તિકરણ નથી, વ્યક્તિગત સશક્તિકરણ છે. પણ વ્યક્તિગત સશક્તિકરણ જરૂરી છે, પણ દરેક સ્ત્રીનું જરૂરી છે, એક સ્ત્રીનું જરૂરી નથી મિત્રો. આ વાત આપણે યાદ રાખવી જોઈએ કે આપણે ઘરની અંદર હોય તો એક દીકરીને ભણાવીએ, બીજી દીકરીને ન ભણાવીએ તો એ સ્ત્રી સશક્તિકરણ નથી. બંને દીકરીઓને ભણાવવું છે. દીકરા દીકરી હોય તો બંને દીકરા દીકરીઓને ભણાવવા જોઈએ. સમાજની દરેક દીકરીઓને ભણાવવી જોઈએ, સમાજની દરેક દીકરીને એજ્યુકેટેડ કરવી જોઈએ, એમને ફ્યુચર બનાવવા, એમનું ભવિષ્ય ઘડતર થાય એવા પ્રયત્નો કરવા જોઈએ. તો ખરા અર્થની અંદર સ્ત્રી સશક્તિકરણ થાય. વ્યક્તિગત સશક્તિકરણ ખૂબ જરૂરી છે સ્ત્રી સશક્તિકરણ માટે. હવે છે સામાજિક મહત્વ. પહેલું હતું વ્યક્તિગત મહત્વ, હવે આપણે જોઈએ સામાજિક મહત્વ. સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓ પ્રત્યેની હીન ભાવનાને અવગણે છે. એટલે કે સ્ત્રીઓ પ્રત્યેની જે ભાવના છે, વિચાર છે, એમાં જે તુચ્છ વિચારો છે કે હલકા વિચારોને અવગણના કરે છે સ્ત્રી સશક્તિકરણ. સ્ત્રીઓને સન્માન આપવા તરફ પ્રયત્ન કરે છે. આ સંદર્ભમાં મહાત્મા ગાંધીજી, આપણા જે મહાત્મા ગાંધીજી છે એ કહે છે, જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં ભારતીય નારીનો વિકાસ કરવો પડશે. અંડરલાઈન કરો, આ પરીક્ષાની અંદર એક ગુણમાં પૂછાઈ શકે. સ્ત્રી સશક્તિકરણ માટે ગાંધીજીએ કહેલી વાત જણાવો અથવા એમના વાક્યો જણાવો. જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌપ્રથમ ભારતીય નારીનો વિકાસ કરવો પડશે.
કારણ કે સ્ત્રી વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બની છે. સ્ત્રી વડે કોણ શું બને? કુટુંબ બને. કુટુંબ વડે શું બને? સમાજ બને. ને સમાજ વડે રાષ્ટ્ર બને. તો રાષ્ટ્રના વિકાસના પાયામાં સ્ત્રી છે. તો સ્ત્રીઓનો વિકાસ એ સૌથી મહત્વનો છે. સ્ત્રી સમાજના પાયાનું એકમ છે. આ ગાંધીજીના વાક્યો છે. અને જ્યારે કોઈ વ્યક્તિ મહાપુરુષના વાક્યો હોય તો એમના વાક્યો આબેહૂબ લેવા પડે. એમાં આપણે આપણા વાક્યો ઉમેરી શકીએ નહીં. એટલે આ યાદ રાખજો, મોઢે કરીને રાખજો કે સામાજિક મહત્ત્વની અંદર ગાંધીજીએ સ્ત્રીઓ માટે શું કહ્યું છે કે જો આપણે ભારત દેશનો વિકાસ કરવો હોય તો સૌથી પહેલાં ભારતીય નારીનો વિકાસ કરવો પડશે. કારણ કે સ્ત્રી વડે કુટુંબ, કુટુંબ વડે સમાજ અને સમાજ વડે રાષ્ટ્ર બને છે. સ્ત્રી સમાજનું પાયાનું એકમ છે. સ્ત્રી સશક્તિકરણ સમાજમાં સ્ત્રીઓને થતા અન્યાય, શોષણ, પંજવણીમાંથી મુક્તિ આપી સ્વતંત્રતા તરફ લઈ જવા માટેની મહત્ત્વની પ્રક્રિયા છે. જો સ્ત્રી સશક્તિકરણ રાતોરાત ન થાય, ઓવરનાઇટ ન થઈ જાય, આજે આપણે વાત કરીને કાલે સવારે સ્ત્રી સશક્ત બની જાય એવું નથી. સ્ત્રી સશક્તિકરણ એક પ્રકારની પ્રોસેસ છે, પ્રક્રિયા છે, જે અમુક વર્ષો એમાં કામ કર્યા પછી, અમુક વર્ષ પછી એનું આઉટપુટ મળે, અમુક વર્ષ પછી એની અસરકારકતા દેખાય. તો સ્ત્રી સશક્તિકરણ એ સ્ત્રીઓને અન્યાય સામે લડવા માટે, શોષણમાંથી મુક્તિ અપાવવા, પંજવણીમાંથી મુક્તિ અપાવવા માટેનો મહત્ત્વની પ્રક્રિયા છે. આ માટે આંદોલન પણ થયા છે. સ્ત્રી સશક્ત સંગઠિત અને સામાજિક સુધારકોએ સામૂહિક ચેતના પણ જગાવી છે. કેટલાય સામાજિક સુધારકોએ, ચળવળકારીઓએ, ક્રાંતિકારીઓએ સ્ત્રી સશક્તિકરણ માટે કેટલાય સામાજિક આંદોલનો પણ કર્યા છે. આપણે આંદોલનનો પાઠ આવશે ત્યારે આ પાછો આવશે. સ્ત્રી સશક્તિકરણને પોતાના સ્થાનમાં પરિવર્તન લાવવા અને પોતાના બાળકોનું યોગ્ય સામાજિકરણ કરવા, સક્ષમ બનાવવામાં ઉપયોગી બને છે. જો એક સ્ત્રી છે ને, એ સ્ત્રીના સંસ્કારો એમના બાળકો ઉપર પડે. અને એ બાળકો પુરુષ પણ હોઈ શકે, સ્ત્રી પણ હોઈ શકે, અને એ આગળ જઈને સમાજમાં એવા સંસ્કારો પાછા બતાવે, એના બાળકોને સંસ્કારો આપે. તો સ્ત્રી સશક્તિકરણ એ સમાજને જાગૃત કરવા માટે, સમાજમાં સારા નાગરિકો માટે સ્ત્રીઓનું સશક્તિકરણ ખૂબ જરૂરી છે. તેમજ નેતૃત્વ શક્તિ અને આત્મવિશ્વાસ વધે તે માટે પણ આવશ્યક છે કે જરૂરી બને છે. તો સ્ત્રી સશક્તિકરણ એ સ્ત્રીઓનું જે શોષણ થાય છે, સ્ત્રીઓની જે પજવણી થાય છે, એના માટે તો જરૂરી જ છે. પણ સમાજની અંદર નેતૃત્વ શક્તિ ને આત્મવિશ્વાસ લોકોનો વધે એના માટે પણ સ્ત્રી સશક્તિકરણ જરૂરી છે. હવે શૈક્ષણિક મહત્વ, આપણે બે મહત્વ જોયા, એક વ્યક્તિગત મહત્વ અને સામાજિક મહત્વ. હવે આપણે જોઈએ શૈક્ષણિક મહત્વ. મહિલા સશક્તિકરણ શિક્ષણમાં આવશ્યક છે. કારણ કે શિક્ષણથી સ્ત્રીઓ પોતાના મનપસંદ ક્ષેત્રમાં શિક્ષણ લઈ પોતાના ધ્યેય, સિદ્ધિ અને સફળતા પ્રાપ્ત કરી શકે છે. આત્મવિશ્વાસ કેળવી શકે છે. સ્વાવલંબિતા બનવા સમર્થ બની શકે છે, કે પોતે સશક્ત બની શકે છે. કોઈ પણ સ્ત્રીને સશક્ત બનાવવી હોય તો એને પહેલાં શિક્ષણ આપવું જરૂરી છે. સ્ત્રી શિક્ષિત થશે, સુશિક્ષિત થશે, સ્ત્રી કેળવણી મેળવશે તો જે સશક્ત બનશે, તો જ એની અંદર કંઈક કરવાની તમન્ના જાગશે. આજ સુધીના ઇતિહાસની અંદર જેટલી પણ ક્રાંતિકારી સ્ત્રીઓ થઈ ગઈ એ બધી એજ્યુકેટેડ હતી. ઇવન જેટલા પણ ક્રાંતિકારીઓ થઈ ગયા એ પણ શિક્ષિત જ હતા. ભગતસિંહ તમે જોઈ લો, ભગતસિંહ એ સમય દરમિયાન ગ્રેજ્યુએટ કરતા હતા અને તેમણે વિદેશની ફ્રાન્સ ક્રાંતિ, અમેરિકન ક્રાંતિનો અભ્યાસ કર્યો. ફ્રાન્સ ક્રાંતિમાંથી, રશિયન ક્રાંતિમાંથી એમણે પ્રેરણા મળી પોતાના દેશને આઝાદી અપાવવાની. કોઈ અશિક્ષિત વ્યક્તિ ક્યારેય ક્રાંતિ ન કરી શકે. 100માંથી એકાદ વ્યક્તિ એવા હોય કે જેમણે શિક્ષણ ન મેળવ્યું હોય. શિક્ષણ એટલે માત્ર પાઠ્યપુસ્તકનો અભ્યાસ ઉપરાંત એમના વડીલો પાસેથી મેળવેલું જ્ઞાન. તો એમણે શિક્ષણ મેળવ્યું હોય, જો એ શિક્ષિત થયા હોય તો જ એ પોતે ક્રાંતિ કરી શકે, સમાજને સાચી ને સારી દિશા બતાવી શકે.
તેવી રીતે સ્ત્રીઓમાં પણ જો એમને સશક્ત બનાવવા હોય તો એમને શિક્ષિત બનાવવા ખૂબ જરૂરી છે. એટલે શૈક્ષણિક મહત્ત્વ ખૂબ જરૂરી છે સ્વાવલંબિતતા પ્રાપ્ત કરવા માટે. સ્વાવલંબિતતા પ્રાપ્ત કરી એમને સમર્થ બનાવવા માટે, પાવરફુલ બનાવવા માટે શિક્ષણ આપવું ખૂબ જ આવશ્યક છે. શિક્ષણમાં સ્ત્રીઓને મળતી વિશેષ સવલતો સ્ત્રી સશક્તિકરણને ગતિશીલ બનાવે છે. સ્ત્રીઓના પરંપરાગત વલણને બદલવા શૈક્ષણિક સશક્તિકરણ એવું માધ્યમ છે કે જે તેને સાચી દિશા તરફ લઈ જાય છે. સ્ત્રીઓમાં વ્યવસાયિક કુશળતા વધારવા સશક્તિકરણ આવશ્યક છે. હવે એમને વ્યવસાયિક કુશળતા વધારવી હોય, એમને કોઈ સારો બિઝનેસ કરવો છે, તો એમના માટે પણ એજ્યુકેશનની જરૂર પડે. એમણે કોઈ સરકારી નોકરીની અંદર આગળ વધવું હોય તો એના માટે પણ એને એજ્યુકેશનની જરૂર પડે, શિક્ષણની જરૂર પડે. તો શૈક્ષણિક મહત્ત્વ ખૂબ જ છે. સ્ત્રીને સશક્ત બનાવવા માટે વ્યક્તિગત મહત્ત્વ, સામાજિક મહત્ત્વ અને શૈક્ષણિક મહત્ત્વ ખૂબ આવશ્યક જરૂરી બને છે. હવે આપણે આગળ જોઈએ આર્થિક મહત્ત્વ. 3 મહત્ત્વ જોયા આપણે, કયા વ્યક્તિગત, સામાજિક અને શૈક્ષણિક. હવે જોઈએ આર્થિક મહત્ત્વ. કોઈ પણ રાષ્ટ્રમાં વિકાસ માટે આર્થિક સશક્તિકરણ ખૂબ જરૂરી છે. જે વ્યક્તિ આર્થિક રીતે સશક્ત હશે તે જ સશક્ત બની શકે. સ્ત્રીઓને મિલકતમાં સમાન હક આપવો, તે માટે જાગૃતિ કરવી, અર્થોપાર્જન કરતી મહિલાઓને આવક પર તેના અધિકારો રહે, આર્થિક રીતે સ્વાવલંબિતતા, એ માટે સશક્તિકરણ આવશ્યક છે. હવે 2005ના કાયદાની અંદર સુધારા થયા તે મુજબ સ્ત્રી એટલે કે કોઈ પણ છોકરી એના માતા પિતાની મિલકત છે એમાં પોતાના ભાઈની બરાબરનો હક મેળવવાનો અધિકાર સરકારે એને આપ્યો છે. આ છે એમને આર્થિક રીતે સશક્ત બનાવવા માટેના સરકારના ઉપાયો, કે સરકારની જે કામ કરે છે તે, કે એને મિલકતની અંદર સમાન હક આપવો. અને હવે કેટલાય સરકાર નિયમો બનાવે છે, કાયદાઓ બનાવે છે, પણ એમની જાણ જ નથી થતી. તે એ માટેની જાણ કરવી, એ માટે જાગૃતતા લાવવી. ત્યાર પછી મહિલાઓને આવકમાં સમાનતા અધિકાર આપવો, પુરુષ જેટલી આવક એને મળી રહે એવા પ્રયત્નો કરવા, અને પોતાની આવક પર પોતાનો અધિકાર રહે. પોતાના ઘરના સભ્યો એટલે કે પોતાના પતિનો અધિકાર નહીં પણ પોતાનો અધિકાર રહે એવા પ્રયત્નો કરવા. અને પોતે આર્થિક રીતે સ્વાવલંબિત થાય તો એ સ્ત્રી આર્થિક રીતે સશક્ત થશે. વિદ્યાર્થી મિત્રો, આપ જાણો છો કે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતી ગુજરાતની સેવા એટલે કે સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન, અંડરલાઇન કરો, સેવાનું પૂરું નામ SEWA, સેલ્ફ એમ્પ્લોયડ વુમન્સ એસોસિએશન જેવી અનેક સંસ્થાઓ સ્ત્રીઓના આર્થિક સ્વાવલંબન માટે ગર્વનિષ્ઠ પ્રયત્નો કરી રહી છે. આ સેવા મોટે ભાગે પરીક્ષાની અંદર પૂછાય છે. 1 ગુણની અંદર કે સેવાનું પૂરું નામ જણાવો, એ શું કરે છે, સ્ત્રીઓને આર્થિક રીતે પોતે સ્વાવલંબી બની શકે એના માટેના પ્રયત્નો આ સંસ્થા કરે છે. સંસ્થાનું નામ અને સંસ્થાનો હેતુ પરીક્ષાની અંદર પૂછે છે. હવે પત્તું ફેરવો મિત્રો, બીજા પેજ ઉપર આપણે આવીએ, પેજ નંબર 38 ઉપર. જોઈ તો કે જે સ્ત્રીઓ ખેતી અને ખેતીને આનુષાંગિક ગૃહ ઉદ્યોગ કે સ્વરોજગારમાં રોકાયેલી છે તેઓને પોતાના કાર્યનું યોગ્ય વળતર મળે અને તેમના આર્થિક યોગદાનની ગણતરી થાય તે માટે સશક્તિકરણ આવશ્યક છે, જરૂરી છે. કેટલી સ્ત્રીઓ કામ કરતી હોય પણ એમને પૂરતા પ્રમાણની અંદર જોઈએ તો કે મળવું જોઈએ એટલું વેતન ન મળતું હોય તો વેતન એ ન મળે એ બરાબર બાબત ન કહેવાય, યોગ્ય બાબત ન કહેવાય. તો એને યોગ્ય બાબત મળી રહે એના માટેના પ્રયત્નો પણ સરકાર દ્વારા થવા જોઈએ. આ આર્થિક મહત્ત્વ છે. કોઈ પણ સ્ત્રીએ પોતે સશક્ત બનવું હોય તો એને આર્થિક રીતે મજબૂત થવું ખૂબ આવશ્યક રહે છે. આર્થિક સશક્તિકરણ વધશે તેમાં વેતનમાં સમાનતા આવશે. એટલે વેતન સમાન, મેં કહ્યું આગળ કે પુરુષ જેટલું વેતન એને મળવું જોઈએ. જાતિગત ભેદભાવની નાબૂદી થશે. એટલે કે જાતિ એટલે સ્ત્રી પુરુષનો ભેદભાવ જે છે એમાં સુધારો થશે. મહિલાઓની બચત યોજનાઓ વધશે. મહિલાઓ જે છે એ
કમાશે, આવક મેળવશે, આર્થિક રીતે પગભર હશે તોય બચત કરશે અને બચતમાં વધારો થશે. આમ દીર્ઘકાલીન સંતુલિત આર્થિક વિકાસ માટે સશક્તિકરણ, સ્ત્રીનું સશક્તિકરણ આવશ્યક છે, જરૂરી છે. સમાજની અંદર સ્ત્રી પુરુષની સમાનતા આપણે આગળના ચેપ્ટરની અંદર જોઈ ગયા કે મેલ ફિમેલનો રેશિયોને બેલેન્સ કરવું હોય, સંતુલિત રાખવું હોય તો સ્ત્રીને સમાન હક આપવા પડે. સ્ત્રીને એ મળતા જે હકો છે એ યોગ્ય રીતે આપવા પડે. તો એ જે હકો આપવા એ સ્ત્રી સશક્તિકરણ છે. એ આર્થિક મુદ્દાની અંદર અહીંયા સમજાવ્યું છે. હવે આપણે 4 મુદ્દો સમજ્યા કે વ્યક્તિગત મહત્વ, એનું સામાજિક મહત્વ, શૈક્ષણિક મહત્વ, એને શિક્ષિત કરવી અને આર્થિક મહત્વ, એને આર્થિક રીતે એ સદ્ધર થાય એવા પ્રયત્નો. હવે 5મો છે રાજકીય મહત્વ. આ 4 મહત્વ પૂર્ણ થઈ જાય એ વ્યક્તિગત રીતે પાવરફુલ બને, સામાજિક રીતે એની સમાનતા મળે, એ પાવરફુલ બને, શૈક્ષણિક રીતે શિક્ષિત થાય, શિક્ષણ મેળવે, એને આર્થિક રીતે પગભર થાય, આર્થિક રીતે સદ્ધર બને. પછી એને રાજકીય રીતે પણ સદ્ધર કરવી પડે, રાજકીય રીતે પણ એનું મહત્વ રહ્યું છે. સશક્તિકરણનો ખ્યાલ રાજકીય ક્ષેત્ર સાથે પણ સંકળાયેલો છે. ભારતના બંધારણના આર્ટિકલ 14, 15 અને 16માં રાજ્ય સ્ત્રી પુરુષ સમાનતાનો અધિકાર, અંડરલાઇન કરો. ભારતના બંધારણના આર્ટિકલ 14, 15 અને 16માં રાજ્ય વાત થાય છે. રાજ્ય સ્ત્રી પુરુષના સમાનતાનો અધિકાર, સ્ત્રી પુરુષ લિંગ ભેદ સામે પ્રતિબંધ અને રોજગારીની તકોમાં સમાનતાનો અધિકાર આપ્યો છે. મોસ્ટ આઈએમપી છે, આ મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછાશે. 2 વખત અંડરલાઇન કરી રાખજો, આ પરીક્ષાની અંદર પૂછાવાનું છે. આમ છતાં તેનું વાસ્તવિક ચિત્ર જુદું જોવા મળતું હોય છે. પરંતુ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ મહિલા આરક્ષણની જોગવાઈને લીધે સ્ત્રીઓને રાજકીય સશક્તિકરણની તક આપવામાં આવે છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત. આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવાય છે. તો આની અંદર સ્ત્રીઓને 50% જેટલું પુરુષને બરાબરનું કોઈ સરકારી ભરતી થાય, રાજકીય પક્ષની અંદર નિમણૂક થાય તો એની અંદર એ 50% જેટલો એને સમાન રીતે પોતે નોકરી મેળવવાનો કે રાજકીય પક્ષમાં કામ કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે. કેટલીક જગ્યાએ સ્ત્રીઓ તે જગ્યાએ પૂરતી ન હોય તેની જગ્યાએ પુરુષો લેવાય છે, પણ આ અધિકાર સ્ત્રીને પહેલાં આપવામાં આવતો હોય છે. ત્યાર પછી જોઈએ તો કે મત આપવો, ઉમેદવારી નોંધાવવી, વિજેતા બનતા સત્તામાં ભાગીદાર બનવું વગેરે માટે સ્ત્રી સશક્તિકરણ આવશ્યક છે. હવે પહેલાં તો એને મત આપવાનો અધિકાર હોવો જોઈએ, ચૂંટણી લડવાનો અધિકાર હોવો જોઈએ, વિજય બને તો સત્તામાં આવવાનો, સત્તા ભોગવવાનો અધિકાર એને હોવો જોઈએ. તો આ એને રાજકીય રીતે સ્ત્રી સશક્તિકરણ બનાવે છે. સ્ત્રીને રાજકીય રીતે સશક્ત બનાવવા માટે એને બંધારણની કલમ નંબર 14, 15 અને 16માં રાજ્યની અંદર જે ચૂંટણી લડાય, ચૂંટણીમાં મત આપે, ઇલેક્શનમાં ઊભા રહી શકે, ચૂંટણીમાં ઊભા રહી શકે, જીતી શકે, સત્તા પોતે મેળવી શકે, એના માટેના પ્રયત્નો એ પોતે કરી શકે અને પોતે સત્તા ઉપર આવી શકે અને સત્તા ભોગવી શકે. તો એના માટે એને સ્ત્રી સશક્તિકરણમાં એને મહત્ત્વની બાબત આપવામાં આવે છે. એટલે કે તો સ્ત્રીનું સશક્તિકરણ રાજકીય રીતે રાજકારણમાં થશે. તો એ રાજકીય એને મહત્ત્વ રહ્યું છે. અને વિશેષ મહત્ત્વની બાબત આપણે ચેપ્ટર નંબર 8ની અંદર જોશું. તદુપરાંત ભારતમાં સ્ત્રીઓ વિશેષ કાયદા દ્વારા સ્ત્રીઓનું સશક્તિકરણ કરવાનો પ્રયત્ન પણ થાય છે. અનેક રીતે સ્ત્રીઓને શિક્ષિત બનાવવાનો, વધારે પ્રમાણની અંદર પોતે કામ કરી શકે, વધારે શિક્ષણ મેળવી શકે, એના કેટલાક આર્થિક બીજા લાભો થઈ શકે, એના માટે પણ સરકાર પ્રયત્નો કરે છે. સ્ત્રીઓમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય સંબંધિત સભાનતા કેળવાય તે માટે મહિલા સશક્તિકરણ ખૂબ જ આવશ્યક છે. આ છેલ્લી લાઈન ખૂબ જ સરસ છે. સ્ત્રીઓમાં આરોગ્ય અને સ્વાસ્થ્ય
સંબંધિત સભાનતા એટલે કે પોતે જાગૃતતા કેળવે, જાગૃત કેળવે નહીં એટલે શિક્ષણ મેળવે, એ પોતે શિક્ષણ મેળવે થિયરિકલી અને પ્રેક્ટિકલી, તો એ પોતે મહિલા સશક્ત બની શકશે, પોતે સ્વાવલંબન પ્રાપ્ત કરી શકશે. તો સ્ત્રીને સશક્ત બનાવવી હોય તો એના માટેના મહત્ત્વના મુદ્દા છે. પહેલાં વ્યક્તિગત એને પોતે શિક્ષિત બનાવવી પડશે, વ્યક્તિગત એનો વિકાસ કરવો, સામાજિક વિકાસ કરવો, શૈક્ષણિક વિકાસ કરવો, આર્થિક વિકાસ કરવો અને રાજકીય વિકાસ કરવો. આ 5 મહત્ત્વની બાબતો છે સ્ત્રી સશક્તિકરણના મહત્ત્વની અંદર. હવે આપણે જોઈએ તો કે હવે આ પછીના જે મુદ્દો છે ને ભારતમાં લિંગ પ્રમાણ, એ આપણે પહેલા ચેપ્ટરમાં પણ જોયું છે, બીજામાં પણ જોયું છે અને આપણે હવે જોઈશું. લિંગ પ્રમાણ એટલે દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા, દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા લિંગ પ્રમાણ દર્શાવે છે. જીવ વિજ્ઞાનની દ્રષ્ટિએ સ્ત્રીઓ પુરુષો કરતાં મજબૂત હોવાથી પુરુષો કરતાં વધુ જીવે છે. જો આ એક જોક્સની બાબત પણ થઈ શકે કે કોઈ પણ સ્ત્રી પુરુષો એટલે કે હસબન્ડ વાઈફ હોય તો એમાં છે ને હસબન્ડ ઓછું જીવે છે, વાઈફ વધારે જીવે છે. તો એનું કારણ શું? તો કે હસબન્ડને વાઈફ હોય છે પણ વાઈફને વાઈફ નથી હોતી, વાઈફને વાઈફ નથી હોતી એટલે વધુ જીવે છે. એટલે કે સામાન્ય રીતે જીવ વિજ્ઞાન પણ કહે છે કે જે સ્ત્રીઓ છે એમનો ઇમ્યુનિટી પાવર, એમની સહન શક્તિ પુરુષો કરતાં વધુ હોય છે. પુરુષનો જન્મ એકવાર થાય છે, સ્ત્રીનો જન્મ 2 વખત થાય છે. મિત્રો આ વાત થોડીક ઓકવર્ડ છે પણ મારે કહેવી છે. સ્ત્રીનો જન્મ 2 વખત થાય છે. એક જ્યારે આપણો જન્મ પ્રસૂતિ દરમિયાન થાય તે, અને બીજું પુરુષ એક જ વખત જન્મે છે, પોતાના માના ગર્ભમાંથી પ્રસૂતિ દ્વારા બહાર આવે તે, અને બીજું સ્ત્રીઓ 2 વખત જન્મે, પોતાના સ્ત્રીના ગર્ભમાંથી બહાર આવે પ્રસૂતિ દરમિયાન તે, અને બીજી વખત જ્યારે પોતે પ્રસૂતિ કરીને પોતાના બાળકને જન્મ આપે. એ જ્યારે બાળકને જન્મ આપે છે ત્યાર પછી એનો બીજો જન્મ હોય છે. બાળકને જન્મ આપતા પહેલાં એ બધા જ સંબંધો હોય છે એની પાસે, પણ એ માતા નથી હોતી. બાળકને જન્મ આપ્યા પછી એને નવું રૂપ મળે છે, નવું સ્વરૂપ મળે છે, માતાનું રૂપ મળે છે. એ પોતે માતા બને છે એટલે એનો પોતે નવો જન્મ થાય. એટલે કદાચ પુરુષો કરતાં સ્ત્રીઓની ઇમ્યુનિટી પાવર, સ્ત્રીઓની સહન શક્તિ, સ્ત્રીઓની અંદર વધુ પાવર પુરુષો કરતાં હોય છે મિત્રો. અને એટલા માટે સ્ત્રીઓ જે છે એ પુરુષો કરતાં વધુ લાંબુ જીવી શકે છે. અને બીજી બધી જોક્સની તો ઘણી બધી વાતો છે કે પુરુષ હોય ને એ બિચારો કોઈને કહેતો નથી, પોતાના મનમાં મૂંઝાયા કરે, પોતાને કહેવાની હિંમત ન કરે અથવા બીજાને ન કહે, પોતે સાંભળીને સહન કરે. જ્યારે સ્ત્રી હોય ને એ પોતાના મનમાં કોઈ દિવસ વાત ન રાખે, બીજાને તરત કહી દે અને પોતાનું મન હળવું રાખે, પોતાના હૃદય ઉપર ક્યારેય પ્રેશર ન આવવા દે, પોતાની વાત બીજાને કહી જ દે તરફ. એટલા માટે આજે છે સ્ત્રીઓ વધુ સશક્ત હોય છે પુરુષો કરતાં. પરંતુ કેટલાક પરિબળોને લીધે સમાજમાં સ્ત્રી પુરુષના પ્રમાણમાં તફાવત સર્જાયો છે, જેનાથી લિંગ અનુપાત અને અસમાન લિંગ પ્રમાણની સમસ્યા પણ સર્જાઈ છે. આ અકુદરતી રીતે છે. કુદરતી રીતે જોઈએ તો સ્ત્રી પુરુષ જે પ્રમાણે જન્મતા એ પ્રમાણે જન્મવા દઈએ તો સ્ત્રીઓની સંખ્યા વધુ. પહેલાંના જમાનામાં સ્ત્રીઓની સંખ્યા વધુ રહેતી, પણ હાલ સ્ત્રીઓની સંખ્યા ઘટી છે. એના માટે કૃત્રિમ પરિબળો જવાબદાર છે. ભારત અને ગુજરાતમાં દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ, હવે આપણે ઘણી વખત આ મુદ્દો જોઈ ગયા છે, આપણે પાછા જોઈ જોઈએ. લિંગ પ્રમાણ વર્ષ 1901, 1951 અને 2011 ભારત અને ગુજરાત. ભારતમાં જોઈએ તો કે 972 હતું 1901માં, ગુજરાતની અંદર 954 હતું 1951ની અંદર. હવે આ શેના આધારે? વસ્તી ગણતરીના આધારે કહેવામાં આવે છે. 1951માં ભારત દેશ આઝાદ થયો પછી વસ્તી ગણતરી થઈ, ત્યારે 1951ની અંદર દર 1000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 946 હતી, ગુજરાતમાં 952 હતી. ત્યાર પછી 2011 જે છેલ્લી વસ્તી ગણતરી થઈ તે પ્રમાણે તો કે ભારતની અંદર 940 હતી અને ગુજરાતની અંદર 918 હતી. તો આમ યાદ રાખજો, છેલ્લા આંકડા 2011 અને 1951ના યાદ રાખવા જરૂરી છે, તો પૂછાઈ શકે.
જેન્ડર કોમ્પિટિશન ઓફ પોપ્યુલેશન પ્રોવિઝનલ પોપ્યુલેશન ટેબલ ઇન્ડિયા પેજ નંબર 80. હવે ભારત સરકારની જે વસ્તી ગણતરી થઈ છે, વસ્તી ગણતરીના ટેબલોની અંદર 80 નંબરના પેજ ઉપર આ માહિતી આપી છે મિત્રો. આ એનો સંદર્ભ આપ્યો છે. ઉપરોક્ત કોષ્ટક પરથી આપણે ભારત અને ગુજરાતના લિંગ પ્રમાણને અનુરૂપે આપણે જોઈએ મિત્રો. તો કે ભારતની અંદર સ્વતંત્રતા પહેલાં આપણે વાત કરી તેમ તો 1901માં 10,000 પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 હતી. સ્વતંત્રતા પછી ના દાયકાની અંદર 1951માં 946 થઈ અને છેલ્લી વસ્તી ગણતરી 2011માં આ પૂછાય છે. છેલ્લી વસ્તી ગણતરી પ્રમાણે 2011માં 940 થઈ. એટલે કે સ્ત્રીઓની સંખ્યા ઘટી જાય છે. એના પાછળ અનેક કારણો છે મિત્રો. એ કારણોમાં આપણે નથી જવું, પણ એ સમજવા બેસીએ તો 3 લેક્ચર જોઈએ. અનેક કારણો છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતના આંકડા જોઈએ તો 1901માં 954, 1951માં 952 અને 2011માં 918. એટલે કે સ્ત્રીઓની સંખ્યા સતત અને અસાધારણ રીતે ઘટતી જાય છે. કુદરતી રીતે નેચરલી નથી ઘટી, એ કૃત્રિમ રીતે ઘટી છે. 1951થી 1911માં 36 અંકનો ઘટાડો સૂચવે છે. 36 અંકનો ઘટાડો થયો છે, જે સમાજ માટે ચિંતાજનક ગણાય છે. એટલે કે દર હજારે આ 50 વર્ષના 60 વર્ષના સમયગાળામાં 36 અંક સ્ત્રીઓનો દર હજારે પુરુષોએ ઘટ્યો છે. હવે જોઈએ તો કે ભારત અને ગુજરાતમાં 2011ની વસ્તી ગણતરી મુજબ ગ્રામીણ શહેરીમાં લિંગ પ્રમાણ જોઈએ. આ પણ આપણે આગળ જોઈ ગયા છે. ભારત અને ગુજરાતમાં કુલ લિંગ પ્રમાણ ગ્રામીણમાં અને શહેરમાં. તો ભારતની અંદર જોઈએ કે 940 અને કુલ 940, એમાં ગ્રામીણની અંદર 947 અને શહેરમાં 926. ગ્રામીણમાં વધુ છે અને શહેરની અંદર ઓછો છે, કારણ કે મોટે ભાગે પુરુષો જે છે એ શહેરની અંદર વધુ રહેતા હોય. ગુજરાતમાં જોઈએ તો કે કુલ 918, એમાં ગ્રામીણની અંદર 947 અને શહેરની અંદર 880. સુરત પણ એક શહેર છે. સુરતમાં પણ દર 1000 પુરુષોએ 880 સ્ત્રીઓ છે. એનું કારણ કે ઘણા બીજા રાજ્યના પુરુષો આપણા રાજ્યની અંદર, આપણા શહેરની અંદર, ગ્રામીણથી શહેરની માત્ર રોજગારી માટે આવ્યા હોય અને રોજગારી પૂરી કરીને જતા રહેતા હોય. એટલે જે છે આ લિંગ પ્રમાણ શહેરની અંદર ઓછું જોવા મળે છે. ઉપરોક્ત કોષ્ટક પરથી જોઈ શકાય કે ભારત અને ગુજરાતમાં સામાન્ય સ્ત્રી પુરુષ જાતિ પ્રમાણમાં મોટો તફાવત જોવા મળ્યો છે. એટલે કે 940 અને 918. એટલે ભારતની અંદર વધુ છે, ગુજરાતની અંદર આ પ્રમાણ ઘટ્યું છે. હોવા છતાં બંને સ્થળે ગ્રામીણ વિસ્તારમાં આ પ્રમાણે 947 અને બીજી બાજુ જોઈએ તો ગુજરાતમાં સ્થળાંતરની પ્રક્રિયા અને તેમાં પણ એકલા પુરુષોના સ્થળાંતરની પ્રક્રિયાને અસરકારક હોવાને કારણે ગુજરાત ગ્રામીણ વિસ્તારોમાં 947 અને શહેરી વિસ્તારમાં 980નો મોટો તફાવત નોંધાયો છે. મેં વાત કરી તેમ કે શહેરની અંદર શું હોય, ગામડાની અંદર વ્યક્તિ આવ્યો હોય, પોતાના પરિવારને, પોતાના ગામને મૂકીને આવ્યો, એના કારણે આ તફાવત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ભારત અને ગુજરાતના દર 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ જોયું. ગ્રામીણ શહેરી આંકડાઓની વિગતો મેળવી હવે 0 થી 5ના વય જૂથના બાળકોમાં જાતિ પ્રમાણ જોઈએ તો લગભગ બધા જ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તે ચિંતાજનક છે. એટલે 1 વર્ષથી લઈને 6 વર્ષના બાળકોની અંદર પણ આ પ્રમાણ ચિંતાજનક રહ્યું છે. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતમાં બાલિકાઓનું પ્રમાણ, બાલિકા એટલે 0 થી 6 વર્ષની બાળાઓમાં 914 છે. એટલે કે બાળકોમાં બાળક જે છે, છોકરા જે છે મેલ, એ દર 1000 બાળકીઓ કેટલી છે? 914 છે. એટલે ભવિષ્યની અંદર આ રેશિયો છે હજી બદલાશે. ગુજરાતમાં 990 છે. એટલે આ જે 2011ની વાત છે મિત્રો, અને અત્યારે 2020 ચાલુ છે. એટલે 2011માં જે 0 થી 6 વર્ષના બાળકો હતા, 0 વર્ષનો જન્મેલો બાળક અત્યારે 9 વર્ષનો હશે, અને 6 વર્ષનો બાળક અત્યારે 15 વર્ષનો હશે. એટલે તમે ક્લાસરૂમની અંદર પણ જોઈ શકો છો કે છોકરાઓ કરતાં છોકરીઓની સંખ્યા ઓછી રહે છે.
એટલે કે આ ચિંતાજનક બાબત છે ભવિષ્યમાં છોકરાઓ માટે. સૌથી વધારે પ્રમાણ મિઝોરમમાં 971 દર 1000 બાળકોએ બાળકીઓ 971 છે, જ્યારે સૌથી ઓછું પ્રમાણ પંજાબમાં 846 છે. ભારતમાં વિવિધ રાજ્યોમાં સ્ત્રી પુરુષના વધતા ઘટતા પ્રમાણ સમજવામાં લિંગ પ્રમાણની અસમાનતા ઊભી કરી છે, જેના માટે કુદરતી જૈવિક બાબતો, સ્થળાંતર, સ્ત્રીઓ પ્રત્યેની સામાજિક સાંસ્કૃતિક દ્રષ્ટિકોણ જવાબદાર છે. હવે આના માટે કઈ બાબતો જવાબદાર છે? સ્થળાંતર બાબત જવાબદાર છે, સ્ત્રી પુરુષનો જે ભેદભાવ છે જવાબદાર છે, લોકોનું સાંસ્કૃતિક અને સામાજિક વલણ ઈચ્છાઓ જવાબદાર બનતી હોય છે. પ્રત્યેક રાજ્ય અસમાનતા દૂર કરવા અનેકવિધ કાર્યક્રમો અને યોજનાઓ ઘડીને તેના અસરકારક અમલ પર ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે અને પોતે અસરકારક રીતે પ્રયત્નો કરતી હોય છે. તેમ છતાં પણ કેટલીક બાબતોને ધ્યાનમાં લઈએ તો આ પ્રમાણ હજુ ઓછું કરવું ખૂબ જરૂરી, હજી એમાં ઓછું ન થાય એવા પ્રયત્નો કરવા ખૂબ જરૂરી છે. હવે આમાં માત્ર સરકાર પ્રયત્નો કરે તો એનાથી નથી કંઈ થવાનું. સરકાર અને સાથે સાથે સમાજ અને સમાજના લોકોએ વ્યક્તિગત રીતે પોતે એના પ્રયત્નો કરવા જરૂરી છે. તો અત્યારે આપણે એટલે સુધી રાખીએ મિત્રો. આજે આપણે જોયું કે સ્ત્રી પુરુષનું સશક્તિકરણનું મહત્ત્વ અને ત્યાર પછી ભારતમાં લિંગ પ્રમાણ, ભારતની અંદર અને ગુજરાતની અંદર, અને 0 થી 6 વર્ષના જે બાળકો છે એમાં જાતિનું લિંગ પ્રમાણનો આપણે અભ્યાસ કર્યો. એમાં સૌથી વધુ ક્યાં, સૌથી ઓછું ક્યાં, અને જે આંકડાકીય માહિતી છે એ તમારે યાદ રાખવી ખૂબ જરૂરી છે. હવે આગળનો જે મુદ્દો છે એ આપણે પછી જોઈશું મિત્રો. આપણે આજે કોઈ પણ પ્રકારનું તમને હોમવર્ક નથી આપતા, કારણ કે આ એક મુદ્દો ચાલ્યો છે. આગળના લેક્ચરની અંદર જોઈશું આપણે કેટલું ચાલે છે, એ પ્રમાણે આપણે હોમવર્ક આપીશું. તો હોમવર્ક નથી આપ્યું તો એનો અર્થ એવો નથી કે આપણે લખવું નહીં. લખવાનું નથી પણ વાંચન કરવાનું છે. તમારે હોમવર્કની અંદર વાંચન કરવાનું. જે આ મુદ્દાઓ ચાલ્યા છે, સ્ત્રી સશક્તિકરણના મહત્ત્વના મુદ્દા ચાલે છે, એ વાંચો મિત્રો. એનું વાંચન કરો, એ તૈયાર કરો. એ પ્રશ્ન ખૂબ અગત્યનો છે. અને દર વખતે કહું છું એ પ્રમાણે કે કોઈ પણ પ્રકારની મુશ્કેલી સમસ્યા હોય તો મને તમે કોન્ટેક્ટ કરી શકો છો. આપણે આ લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ. જય શ્રી કૃષ્ણ.